મમ્મી, અમારા પપ્પા ક્યાં ગયા છે? ક્યાંય દેખાતા નથી. ઈ ઓલા ભિખારીને 2000 રૂપિયા ધરવવા ગયા છે. ઈ કોણ? પેલા રાજુલા વાળા કાકા જ ને? હા ઈ જ. ખબર નહીં એનામાં હું ભાળી ગયા છે. તે વાતે વાતે નકરા રૂપિયા જ ધરવે છે ને. મમ્મી, આ તો ખોટું જ કહેવાય ને. કોઈ ગરીબ ગુરબાને મદદ કરવી હોય તો એકાદ બે વખત કરાય, પણ આ પપ્પા 1 વર્ષથી એની પાછળ પડી ગયા છે. અવારનવાર જઈને એને રૂપિયા આપી આવે છે. ખાલી રૂપિયા જ નહીં હો ભાઈ, એના ઘરે જઈને એને કપડાં ખાવાનું બધુંય ગુડી આવે છે. મમ્મી, આપણે પપ્પાને રોકવા જ પડશે. જો આમને આમ ચાલતું રહ્યું ને તો એક દિવસ આ ઘર બાર ખાલી કરવાનો વારો આવશે. અરે નથી માનતા તારા બાપા, નાક વાઢી વાઢીને થાય કે એનું સમજે તો થાય ને. જય એવા તમારા હગલાન્યા ધરાઈ એવા રૂપિયા. એ બિચારો બીમાર છે, એની પાસે દવા લેવાને રૂપિયા નહોતા ને એટલે 2000 રૂપિયા આપવા ગયો હતો. પપ્પા, એ માણસ કોઈ તમારો સગો થાય છે? તમારા માસીનો દીકરો ભાઈ થાય છે? તે આમ વારા ઘડીએ તમે એને રૂપિયા આપી આવો છો? બેટા, એ માણસ ભલે કોઈ આપણો સગો ન હોય, પણ એક માનવતાની દ્રષ્ટિએ ગરીબ લોકોની મદદ કરવી જોઈએ. પપ્પા, આપણે કોઈ એવી ધર્માત્માની પૂંછડી નથી થવાનું. સુધરી જાઓ, નહીતર આપણે બાવા થાવું બાવા. આજ પછી ભિખારીને 1 રૂપિયો ધરવવાની જરૂર નથી. જો ધરવતા પકડાઈ ગયા ને તો મારાથી પૂંડી બીજી કોઈ નથી. મમ્મી, આનો હવે એક જ ઉપાય છે. તમે એક કામ કરો, પપ્પાની પાસેથી તિજોરીની ચાવી જ લઈ લો, અને 1 પણ રૂપિયો માંગે ને તો રૂપિયો દેતા નહીં. તારી વાત સાચી છે. લાવો તિજોરીની ચાવી લાવો મારી પાસે. લાવો, એમાં વિચારવાનું ન હોય. લાવો. ધર્માદા હાટુ તિજોરીઓ રાખી છે ઘરમાં. પપ્પા, હવે તમારી તબિયત કેમ છે? તબિયત તો હવે સારી છે બેટા, પણ પાર માન ઓલા પ્રવીણભાઈનો કે એ ટાઈમસર અહીંયા આવી ગયા અને મને દવાખાને પહોંચાડી દીધો. નકર બેટા તું એકલી શું કરત? સાચી વાત છે પપ્પા તમારી. મને તો એ નથી સમજાતું કે અંકલ છેલ્લા 1 વર્ષથી આપણે આટલી મદદ કેમ કરે છે. એ તો મને સમજ નથી પડતી બેટા કે આ ભાઈ આપણી એટલી મદદ શું કામ કરે છે. હું તો એને ઓળખતોય નથી, એ નથી આપણે કોઈ સંબંધ. સાચું કહું ને પપ્પા, તો મને ઊંડે ઊંડે સુધી વિચાર આવે છે કે એ ભાઈ આપણી મદદ કરે છે, એની પાછળ એનો કોઈ સ્વાર્થ તો નહીં હોય ને? ના ના બેટા, એ ભાઈ જોવામાં તો એવા લાગતા નથી. આમ તો દયાળુ અને ભોળા માણસ દેખાય છે. પણ પપ્પા તોય એ અંકલ જ્યારે ઘરે આવે ને ત્યારે તમે એને પૂછી લેજો કે એ ભાઈ આપણને આટલી મદદ કેમ કરે છે, શું કામ આટલા સાચવે છે. હા બેટા, આ વખતે એ ભાઈ આવે ને તો હું ચોક્કસ પૂછી લઈશ. સારું પપ્પા, હવે તમે આરામ કરો, હું ઘરકામ પતાવી દઉં. હા જા. પપ્પા, દવા તો ટાઈમે લઈ લીધી છે ને? હા બેટા. હવે કઈ ફેર પડ્યો કે નહીં? હા, હવે પહેલા કરતા સારું છે. અરે બેટા, આજે તારા માટે હું મીઠાઈ લાવ્યો છું. લઈ. ભાઈ, હવે તારી તબિયત કેમ છે? સારી છે ને? હા ભાઈ, સારું છે. આ તો સારું થયું તમે ટાઈમે આવી ગયા તો મને સારવાર મળી ગઈ, નહીંતર કોણ જાણે શું થાત. ભાઈ, મહેરબાની તો આપણે ભગવાનની માનવાની હોય. હું તો ફક્ત નિમિત્ત જ બન્યો છું. ભાઈ, આ તમે છેલ્લા 1 વર્ષથી મને મદદ કરો છો, કોઈને કોઈ વસ્તુ પણ લઈ આવો છો, પણ
મેં તમને કેટલી વખત કીધું કે મારે કોઈ વસ્તુની કમી નથી, છતાં પણ તમે અમને આટલી બધી મદદ કેમ કરો છો? હું તમને ઓળખતો નથી, તમારે ને મારે કોઈ સંબંધ નથી, તો પણ તમને અમારી ઉપર આટલી લાગણી કેમ છે? પિયુષભાઈ, હું તમારા ઘરે અવારનવાર આવીને કઈ વસ્તુ આપી જાઉં છું, તમારી હેલ્પ કરું છું, એમાં મારો કોઈ સ્વાર્થ નથી. આ મારો એક લાગણીનો સંબંધ છે. જો પ્રવીણભાઈ, તમે ખોટું નહીં લગાડતા, પણ હવે પછી તમે અમને આવી કોઈ મદદ નહીં કરતા, અમને કોઈ વસ્તુ પણ નહીં આપતા, કારણ કે તમે અવારનવાર અહીંયા આવીને અમને આવી બધી વસ્તુ આપો, મદદ કરો છો. આના કારણે આજે આખી સોસાયટીવાળા અમારી વાતો કરે છે. ભાઈ, હું અહીંયા આવું છું ને એ આપણા કોઈ પૂર્વજન્મના લેણ દેણ છે, એટલે અહીં આવતો હતો. પણ જો તમને પસંદ જ ન હોય ને તો હું કોઈ વસ્તુ આપવા નહીં આવું. પણ મને તમારા ઘરે બેસવા તો આવવા દેશો ને? હા હા, જરૂર. અવારનવાર તમે તારે આવજો ને બેસવા, મને કોઈ વાંધો નથી. હવે રીતિકા બેટા, જા 2 કપ ચા બનાવો. મમ્મી, આ પપ્પા અત્યારે જ પેલા અંકલના ઘરે ઉપડી ગયા લાગે છે. હા, તારા પપ્પાને ઈ ભૂખડ સિવાય બીજું કોઈ દેખાય છે ખરું? હવાર હાંજે એને પડખામાં જઈને બેહી જાય છે. ખબર નહીં આ ભૂખડે હું ખવડાવી દીધું છે. પણ મમ્મી, હવે પહેલાની જેમ પૈસા તો નથી લઈ જતા ને? પૈસા ક્યાંથી લઈ જાય? તિજોરીની ચાવી જ હવે તો મારી પાસે છે ને. પણ મમ્મી, મને એક વાત સમજાતી નથી. એ માણસ પપ્પાનો કોઈ દોષ નથી, સગો નથી, કે પપ્પા એને ઓળખતા પણ નથી, તો પછી પપ્પા શું કામ એની પાછળ હાથ ધોઈને પડી ગયા છે? આ મીઠા વગરનો છે તારો બાપ. એને દાન પૂન કરવું છે, એને ધર્માત્મા બનવું છે, અને આ ધર્માત્માની પૂછડી થવું છે એટલે તોલા ભિખારાને દાન કરવા જાય છે. મમ્મી, આમ તે કઈ થોડું ચાલતું હશે. જો આમને આમ ચાલ્યું ને તો એક દિવસ ઘરનું દિવાળું ફૂંકાઈ જશે. બટા, તું ચિંતા કરમાં. તિજોરીની ચાવી તો લઈ લીધી છે, હવે ધીમે ધીમે આ બધું ધર્માત્માનું જે કામ કરે છે ને એ બધું બંધ કરાવી દેવું. આંટી, બેટા, કોણ છે તું? તમારા પતિ જે રોજ મારા ઘરે આવે છે ને મારા પપ્પાને મળવા, એ પિયુષભાઈની છોકરી છું હું. અચ્છા, તો તું એ પિયુષભાઈની દીકરી છે. બોલ, શું કેવું છે તારે? મારા પપ્પાને પ્રવીણ અંકલ મળવા આવે છે, એ તમારે શું થાય છે? એ મારા પતિ થાય છે. તો એમને કહી દેજો કે હવે પછી અમારા ઘરે ના આવે. આખી સોસાયટી અમારી વાતો કરે છે. હું અને મારા પપ્પા એમને ના પાડી પાડીને થાકી ગયા, પણ એ કોઈ વાતમાં સમજતા જ નથી ને. રોજ સવાર પડે એટલે ઘરે આવીને બેસી જાય છે. હું એને ના પાડી પડીને થાકી ગઈ છું કે આમ દરરોજ પારકા ઘરે જઈને બેહીએ ને ઈ સારું ન લાગે, પણ ઈ સમજતા જ નથી ને. મહેરબાની કરીને તમે એમને ઘરમાં રોકો, ઘરમાં પૂરી દો, તમારે જે કરવું હોય તે કરો, પણ અમારા ઘરે ના આવવા જોઈએ, નહીં તો અમારે ઘર છોડીને બીજે રહેવા જવું પડશે. હા, તારા પપ્પા હાવ જડ બુદ્ધિના છે. એક વાતમાં એને સમજ જ નથી પડતી ને. મમ્મી, હવે તો હદ થઈ ગઈ કહેવાય. આપણે તો ઠીક છે, પણ હવે તો આ લોકોય કંટાળી ગયા છે એનથી. પણ આ તારો બાપ સમજે તો ને. કાંઈ વાંધો નહીં, હવે આવા દે ને ઘરે, હું જ જોઈ લઉં છું એને. બેટા, કેમ આમ ઉદાસ થઈને બેઠી છો? કઈ વાત છે? પપ્પા, કાલે હું એ અંકલના ઘરે જઈને એમની વાઈફને ખકડાઈ આવી છું કે તમારા પતિ હવે અમારા ઘરે ના આવવા જોઈએ. અને હા પપ્પા, હું તમને પણ કહી દઉં છું કે અંકલ ઘરમાં આવે ને તો તમે એને ઘરમાં ના આવવા દેતા. તમને નાક કાન જેવું છે કે નહીં? કઈ તમારા ઘરે આવીને ના પાડી ગઈ, તેમ છતાં તમે પાછા આવ્યા અહીંયા. બેટા, હું તને 2 હાથ જોડીને વિનંતી કરું છું,
તું મને અહીંયા આવવાની ના ન પાડ, મને તારા ઘરે આવવા દે. પણ તમે અહીંયા આવવાની જીદ શું કામ કરો છો? અહીં શું છે તમારે? બેટા, હું અહીંયા રોજ શું કામ આવું છે તારે જાણવું જ છે ને? તો એક કામ કરો, તમે બાપ દીકરી બેવ ચાલો મારા ઘરે. ચાલો આવ બેટા, આવ. આવો આવો, પધારો પધારો, બેહો. પોતાના ઘરની અંદર એ ધર્મશાળાની જેમ જ રહેવાનું નહીં? મન થાય ત્યારે ઘરમાં આવવાનું, મન થાય એટલે ઘરની બહાર નીકળી જવાનું. આ તમને ખબર છે, આ તમારા હિસાબે આ તમારી ભિખારી ભાઈબંધની છોકરી અહીંયા આવીને કેટલું બોલી ગઈ, અમને કેટલું કહી ગઈ. હવે તમારે એના ઘરે જવાનું બંધ કરવાનું છે કે નહીં? પપ્પા, આ મમ્મી જે કહે છે ને એ સાચી જ વાત છે, પણ નહીં, તમે તો સમજવા તૈયાર જ નથી ને. બસ તમારા બેવનું ભાષણ પતી ગયા. તો હવે તમને જણાવું કે હું ઈ ભાઈને ઘરે દરરોજ હું કામ જાતો હતો ને રૂપિયા આપતો હતો. કોથળામાં બિલાડું કાઢશે. હું હજી નવી નવી પૈણીને ઘરમાં આવી છું, ત્યાં ને ઓળખતી હોય. અમારા દેરનો ફોટો છે, જગદીશભાઈનો. હા પપ્પા, આ તો મારા કાકા છે. અચ્છા, આ મારા ભાઈનો જ ફોટો છે ને? પિયુષભાઈ, બાપ દીકરી અંદર આવો તો. બેસો. હવે તમને બેવ મા દીકરાને સમજાણો કે હું આ પિયુષભાઈના ઘરે શું કામ જતો હતો. કારણ કે આ જે પિયુષભાઈ છે ને એનામાં મને મારો ભાઈ જગદીશની છબી દેખાતી હતી, એટલે જ હું આ ભાઈના ઘરે જઈ એને મદદ કરતો હતો. અને બેટા રીતિકા, તને તે પ્રશ્ન હતો ને કે હું ત્યાં શું કામ આવું છું અને શા માટે હેલ્પ કરું છું, તારા પપ્પા મારા ભાઈ જેવા સેમ દેખાય છે, એટલા માટે જ હું ત્યાં આવતો હતો. અમને બે મા દીકરાને માફ કરી દો. અમને એમ હતું કે તમે દાન પણ ખોટી જગ્યાએ કરો છો, એટલે અમે તમને રોકતા હતા. અમને નહોતી ખબર કે તમે પિયુષભાઈને જગદીશભાઈ જેવા છે, ભાઈનો ભાવ છે, એટલે તમે આટલી મદદ કરો છો. હવે અમે મા દીકરો કાંઈ જ નહીં બોલીએ. તમે પિયુષભાઈની મદદ કરજો. અને પિયુષભાઈ, આ તમારું જ ઘર છે એમ સમજીને અહીં આવતા જતા રહેજો. અને બેટા, તું મારી દીકરી જ છે, તું જરાય ચિંતા નહીં કરતી.